સમાજના લોકો છે કે તેમની સાથે તેઓ અત્યારે અહીં મુલાકાત છે તે કરી રહ્યા છે। ખાસ કરીને અહીં આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે જે રીતના તમામ જે લોકો છે કે તેઓ અત્યારે તેમના પૂજન છે તે કરતા અહીં જોવા મળી રહ્યા છે। મારી સાથે લલિતદાસજી છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। બાપુ શું કહેવા ઈચ્છી રહ્યા છે તે પણ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। આપણે અહીં જે રીતના સાધુ સંતો છે તે પણ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત છે તે રહ્યા છે। લલિતદાસજી છે, તેમની સાથે વાત કરીશું। बापू आज क्या कहेंगे, यात्रा किस तरह का माहौल? खूब लोगों आस्था और श्रद्धा और खूब लोगों में आनंद और उत्साह आ भगवान जगन्नाथ जी ने आ वर्ष रथ यात्रा में जोवा मળી રહ્યો છે। कौमी एकता का संदेश यहाँ से दिया जाएगा, क्या कहेंगे? कौमी एकता माटे आવું कायम माटे बंधुत्वनी ने आवी एकता सद्भावना कायम बनी रहे एवी भगवान ने सौने अमे अपील करीए छीए। भगवान को आज क्या प्रार्थना? बस भगवान ने कि આપણે સારા દેશ માં સારા વિશ્વમાં સૌનું કલ્યાણ કરે વિશ્વનું। લલિતદાસજી છે કે તેઓ અત્યારે સ્પષ્ટ કહી રહ્યા છે કે વિશ્વની અંદર શાંતિ સ્થપાય તે માટે તેઓ પ્રાર્થના કરશે। સાથે જ આજે અહીં પ્રેમ દરવાજાથી કોમી એકતાના પ્રતીક સમાન એક સંદેશો છે તે આપવામાં આવશે। અત્યારે તમામ જે લોકો છે તે અત્યારે અહીં ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે ને ખાસ કરીને 147મી આ રથયાત્રાની શાંતિપૂર્ણ માહોલની અંદર થવા જઈ રહી છે, પૂર્ણ થવા જઈ રહી છે। અને અત્યારે મોસાળમાંથી જે રથયાત્રા છે તે ફરી એક વખત પોતાના નિજ મંદિર તરફ જવા માટે રવાના છે તે થઈ ચૂકી છે। અને અત્યારે મોટી સંખ્યાની અંદર લોકોની અંદર પણ એક ઘોડાપુર અને ઉત્સાહ છે તે એક જોવા મળી રહ્યો છે। જી જણાવો। જી બિલકુલ ગૌરવ, આભાર। તો ભક્ત